ભગવાન સનાતન ધર્મની ઉમિયા માતની હિતેશ્વર परंपरा धीरे धीरे अंतना आरे से एक गांव में एक दिवस एक संत मार्ग जी आपने काम भेगू एમાં આખું ગામ ભેગું થયેલું અને ગામને જોઈ અને સતને ખૂબ આનંદ થયો. અમર કરી રાખવું પડે હું સેટિંગ કરે કોઈ हेलो हेलो बोलो सदगुरु देव संत महात्मा आ गया आपको काम बेगुल थी
કયું જોઈ સાધુમાં ખૂબ આનંદ થયો, સંતોષ. પણ એની અંદર એક એને ચિત્ર જોયું કે સ્મશાન યાત્રા ચાલુ હતી ગામ ભેગું. બધાએ બોલતા હતા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આ ચિત્ર જોઈ સાધુને ખૂબ આનંદ. ત્યારે ઉપર ઠાંઠડીમાં સૂતો જેની સપવાઈની યાત્રા અને ઉપર ઠાંઠડીમાં સૂતેલાને જોઈ અને એ મહાત્માએ ભાઈને પૂછ્યું કે ભાઈ આપ બધા બોલો છો કે રામ બોલો ભાઈ રામ, પણ આ ઉપર ઠાંઠડીમાં સૂતો એ કેમ કાંઈ નથી બોલતો? ત્યારે ગામના વડીલ હતા એમ કીધું કે મહાત્માજી, હકીકતમાં એવું છે કે એ જ્યાં સુધી બોલતો હતો ને ત્યાં સુધી અમે કોઈ રામ રામ બોલતા નહોતા. આજે બોલતો બંધ થયો ને એટલે અમે રામ રામ બોલી ગયા. એમ હમણાં જેના હૈયામાં જેના ઘટમાં રામ હોય ને એ જય ઘોષ બોલજો, અને જેમાં માહિતી રામ નીકળી ગયો હોય એ ભલે ન બોલે, વાંધો સમજાણું. બોલો સદગુરુ દેવ, લક્ષ્મી નારાયણ ભગવાન, ઉદ્ધવ રામજી મહારાજ, ઈશ્વર રામજી મહારાજ, લાલ રામજી મહારાજ, વાલરામજી મહારાજ, કરશન રામજી મહારાજ, પાટીદાર સમાજ બાદ જ્ઞાન. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મરણ બહુ ભૂંડી છે ને માર, હમણાં એ દીકરી મારે માર બોલાવી. આજે લક્ષ્મીનારાયણના દર્શન કરવા તો મળ્યા, પણ એ ઘડી મંદિરમાં બેસવા ખૂબ આનંદ આવ્યો. બ્રહ્મપુરાણની અંદર કીધું કે 7 પેઢીનું પુણ્ય ભેગું થાય, 7 પેઢીનું પુણ્ય ભેગું થાય ને ત્યારે ગામનું શિવાલયનું મંદિરનું નિર્માણ થાય. 7 પેઢી પુણ્ય ભેગું થાય ને ત્યારે ગામની અંદર શિવાલયનું મંદિરનું નિર્માણ થાય, અને 21 પેઢીનું પુણ્ય ભેગું થાય ને ત્યારે ગામની અંદર વિષ્ણુનું નિર્માણ થાય. આજે જીયાપર ગામની અંદર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર જેને બન્યું એને કેટલા 62 વર્ષ થયા. પણ ખાલી 62 વર્ષ થયા એ વાત કહી તો અધૂરી કહેવાય. પણ હું એટલું કહું કે જીયાપર ગામની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બન્યું ને જેને 21 પેઢીની તપસ્યા થઈ, 21 પેઢીની તપસ્યાની ફળશ્રુતિ આપણે પ્રાપ્ત થઈ છે આજે. ત્યારે આપણે એ ભગવાન લક્ષ્મીનારાયણનો આજે વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યા છીએ. તો સમસ્ત સનાતન સમાજ, વડીલો, ભાઈઓ, બહેનો એવં યુવાધન સર્વને મારા હૃદયના ખૂબ ખૂબ હરિહર. કચ્છની અંદર લગભગ એવું ખૂબ જ મંદિર હશે આ લક્ષ્મીનારાયણના મંદિરોમાં કે જે મંદિરની પ્રતિષ્ઠા શ્રાવણ માસમાં ન થઈ. લગભગ દરેક મંદિરોની પ્રતિષ્ઠા શ્રાવણ માસમાં થઈ છે, અને એનામાં લગભગ મંદિરોની પ્રતિષ્ઠા આપણા વાંઢાના ગુરુજનોએ કરી છે. હમણાં હું આવ્યો એમાં માજી કાકા ગુરુદેવ એ વડલાનું અમને બોલ્યું હતા. આ વડ ભગવાન નારાયણ રૂપી વડની પ્રતિષ્ઠા કોને કરી છે? કોઈ ગુરુજનો કરી છે.
બહુ સરસ. એક વખત મેં મારા ગુરુજીને પૂછ્યું, જેમ હું અહીંયા ગયા પર આવ્યો ને એમ પહેલા મંદિરોના પ્રસંગો આવતા, મંદિરોની વર્ષગાંઠો ઉજવાતી, તો ગુરુજી સાથે પ્રસંગોમાં જતો, અહીંયા જ્યાં પર આવેલો. તો એક વખત મેં ગુરુજીને પૂછ્યું, મેં કીધું ગુરુજી એક મારી કને પ્રશ્ન છે કે ભગવાન નારાયણની પ્રતિષ્ઠા અધિક માસમાં એ સમજાય, વિષ્ણુ ઉપાસના એ સમજાય, આપણું શાસ્ત્ર કહે છે. પણ આ ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠાઓ કચ્છની અંદર કે સાબરકાંઠાની અંદર જ્યાં પણ તમે જોશો ને તો દરેક મંદિરોની પ્રતિષ્ઠાઓ શ્રાવણ માસમાં કેમ થાય? મેં મારા ગુરુજીને પૂછ્યું, અને તમારા બધાના કોઠામાં જે સવાલ પડે ને બધા સવાલ મેં પૂછી ગયા ત્યાં ટેકરી લઈને, અને બધા જવાબો મારી કાનમાં ભેગા પડ્યા. દર વખતે આવી રીતે થોડું થોડું દેતો જ ને કંઈક ડૂબતા. હું તો ઘણા સાધુ કટ સાધુના દર્શન કર્યા, કટ દર્શન કર્યા, પણ કરશનદાસ જેવા સાધુ નહોતા. નખસિંહ પવિત્ર સાધુ હતા, સેવાથી બોલેલો મહાપુરુષ. એમને મેં એક વખત પૂછ્યું કે આ શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા છે, અધિક માસમાં પ્રતિષ્ઠા કરી હોય તો સમજાય, પણ આ ભગવાન નારાયણની પ્રતિષ્ઠા શ્રાવણ માસમાં, કારણ કે શ્રાવણ મહિનામાં શિવાલય મંદિર મને સમજાય, પણ આ ભગવાન નારાયણનું મંદિરની પ્રતિષ્ઠા કચ્છની અંદર દરેક ગામની અંદર પ્રતિષ્ઠા. ઉદ્ધવરામજી મહારાજે પહેલા 38 મંદિરો બનાવ્યા, અને ઉદ્ધવરામજી મહારાજનું શરીર શાંત થયા પછી સમાજને જે શીખ અને ઉપદેશ મળ્યો એટલે એ ગામો ગામ મંદિર ઉદ્ધવરામજી મહારાજનું આ 62નું અત્યારે 62નું વર્ષ છે ને, મહારાજ શ્રી દેવ થયા એના 68 વર્ષ, એટલે ઉદ્ધવરામજી મહારાજ દેવ થયા એના પછી 8 વર્ષ રહીને આ મંદિર બન્યું છે જ્યાં. પણ કાંક એ મહાપુરુષ આ જીયાપરમાં કાંક ઝાડુ કાઢી ગયા છે ને તો 8 વર્ષે મંદિર બન્યું. કાંક અહીં બીજ એ રોપી ગયા છે ગુરુજનો. ત્યારે મેં ગુરુજીને પૂછ્યું ને ત્યારે ગુરુજીએ મને જવાબ દીધેલો કે શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા. ઉદ્ધવરામજી મહારાજે પાટીદારની દેવી વચ્ચે આ શ્રાવણ માસમાં ભગવાન નારાયણની સ્થાપના શા માટે કરી? અને પ્રશ્ન એક પૂછ્યો, જવાબ બે જડી ગયા. અને ગુરુજીને બીજો એક પ્રશ્ન પૂછ્યો હતો. મેં ગુરુજી એક અંદર ઝીણો પ્રશ્ન કર્યો કે હું માતાજીએ અમે દર્શન કરવા જતા હતા ઈશ્વર આશ્રમથી પગે ચાલી મનિયા માતાજી, ત્યારે રસ્તામાં મેં પૂછ્યું, મેં કીધું ગુરુજી બીજો એક સવાલ એ કે પાટીદાર સમાજની કુળદેવી ઉદ્ધવરામજી મહારાજે મનિયા માતાજી બતાવી, એ શૈલપુત્રીને કુળદેવી તરીકે એને ચરણ બતાવ્યું, તો કડવા પાટીદાર સમાજને ઈષ્ટ ભગવાન શિવ કેમ ન બતાવ્યું? એમ જ સવાલ આપણે થાય ને. તો મને ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો, એવો જબરજસ્ત જવાબ જડ્યો ને જિંદગીમાં કીધી મને સવાલ ન પૂછવો પડે. ગુરુજી એવું કીધું મને એ સમયે કે પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા છે, એટલે મા ઉમિયા અને બાપ શિવ છે. એ તો મને સમજાય, પણ ગુરુજી હજી મારો પ્રશ્ન અહીંયા જ ઉભો, આ નારાયણ માયા છે, આ નારાયણની આ તુલસી ઉપર પત્ર પાંદ કેમ મૂક્યું? આ સિંહાસન ઉપર પાટીદારની ડેલી વચ્ચે ઉદ્ધવરામજી મહારાજે એક સિંહાસનની સ્થાપના કરી, એ પાટલાની સ્થાપના કરી, એનામાં પાન મૂર્તિની અંદર આ તુલસીનું પત્ર કેમ મૂક્યું? ત્યાં બીલીપત્ર કેમ મૂક્યું? મારો સવાલ આ છે. બીલીપત્ર મૂક્યું હોત ને તો સમજાય કે પાટીદારની કુળદેવી ઉમિયા છે તો બીલીપત્રની પાટીદાર પૂજા કરે સમજાય. પણ પાટીદારની કુળદેવી ઉમિયા છે તો ઉદ્ધવરામજી મહારાજે બીલીપત્ર કેમ મૂક્યું? મને કહેવાનું માતાજી જેને થાય ને હું તમને બતાવું, ઉમિયા માતાજી
પહેલા જૂનું મંદિર હતું માતાજી, એની બાજુમાં ઈશ્વરામજી મહારાજનો ઢોલિયો હતો અને એ ઢોલિયાની અંદર આજે પણ ઈશ્વરામજી મહારાજની ટોપી છે. એની અંદર ઈશ્વરામજી મહારાજે નિત પાઠ કરતા એ બ્રહ્મનિર્માણનું પુસ્તક પણ પડ્યું છે અને એ બ્રહ્મનિર્માણ પુસ્તકની અંદર એની સામે એક બીજું પુસ્તક અને એ પુસ્તક મને ત્યાં આગળ મેં કપડું ખોલ્યું. ઈશ્વરનામની ઢોલિયાની વાત કરી મેં કપડું ખોલ્યું અને એ પુસ્તક મને કે આ પુસ્તક લાલવાનું છે, આ પુસ્તક ઈશ્વર અને એનામાં પહેલું જ પાનું ખોલ્યું ને તો એનામાં તુલસીનું પાનું હતું. તુલસીનું પાનું અને એ પુસ્તક હતું ભાગવત, ચુંડિકા ભાગવત અને તુલસીનું પાનું. મને કે આ કોણ છે? નારાયણ છે. તુલસી એટલે નારાયણ. એ કે આ નારાયણ નારાયણ છે. હવે તને કહું કે આ પાટીદારને ઓધોરામને આ લાલરામે નારાયણ કેમ બતાવે? તો કે આ ચુંડિકા ભાગવત માં કદાચ તને નહીં સમજાય, આનામાં વેદાંત છે, પણ સામાન્ય તુલસીદાસની રામાયણ છે ને એનું તું વાંચન કરજે તો રામાયણની અંદર એક પ્રસંગ આવે છે અને ઈશ્વરામના ઢોલિયાની સામે ઉભા એ મને ગુરુજીએ પ્રસંગ સંભળાવ્યો કે એક વખત સીતા ગૌરી પૂજા કરવા જતી. ક્યાં? જનકપુર. એક વખત સીતા ગૌરી પૂજા કરવા માટે જતી હતી અને એનામાં વચ્ચે વિશ્વામિત્રજી મળ્યા અને વિશ્વામિત્રજી મળ્યા ત્યારે વિશ્વામિત્રજીએ પૂછ્યું કે સીતે તું ક્યાં જાય છે? તો કે હું ગૌરી પૂજા કરવા જાઉં. એને ગૌરી પૂજાનું વ્રત રાખ્યું. સીતા કુમારી હતી ને એ સમય આજે લગભગ બાઈ કુંવારી છોકરી વ્રત રાખતી હોય કે અચ્છા તો કે ઈષ્ટ પૂજા વગર ગૌરી પૂજા પૂરી નથી ને એનામાં ઈષ્ટ પૂજા ત્યારે સીતાએ વિશ્વામિત્રજીને ઈષ્ટ બતાવ્યો. એ બહુ મોટી વાત છે, એટલી નથી કરતો પણ ટૂંકી વાત કરો તો ગુરુજીએ મને પછી સારાંશની અંદર એવું કીધું કે શિવ અને પાર્વતી મહાકહું અનુભવ અપના સત હરિ ભજન જગત હે સપના એમ કરીને ગુરુજીએ મને વાત કરી કે શિવ અને પાર્વતીનો ઈષ્ટ નારાયણ છે. શિવ અને શિવાનો ઈષ્ટ નારાયણ છે. એટલે આ કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા છે ને તો ઉમિયાનો ઈષ્ટ એ પાટીદારનો ઈષ્ટ. એટલા માટે લાલરામજી મહારાજે ઓધવરામને એ ઉપદેશ આપ્યો અને એ ઓધવરામને એ ઉપદેશ આપ્યો. એમ તો બહુ સરસ આ ગણ મળી. મેં કીધું હવે ગુરુજી હજી અંદર ઘૂમડું નથી મટ્યું. શ્રાવણ મહિનામાં પત્ની ત્યારે મને ગુરુજીએ એ વાતની અંદર હરિય સંપ્રદાય બતાવ્યો. કડવા પાટીદાર સમાજ આ તમને કોઈક પૂછે ને કોઈક સાધુ સંત મળે અને કારણ કે અમે ઈષ્ટની ઉપાસના કરો છો એટલે અમે પુષ્ટિ માંગીએ છીએ, અમે મૂળ પુષ્ટિ માંગીએ. કોઈક તમને પૂછે કે તમારો સંપ્રદાય કયો તો કહેવાનો અમારો હરિય સંપ્રદાય. શું કહેવાનું? અમારો સંપ્રદાય કયો? તો કે અમારો હરિહર સંપ્રદાય. આપ સર્વ ગુરુ શંકરાચાર્યનો ઉપદેશ લીધેલો છે. ભગવાન નારાયણની સ્થાપના એ હરિહર સંપ્રદાયના મહાપુરુષોએ આવીને કરી છે. પાટીદાર દેવી છે એટલે તમારો સંપ્રદાય તો કે હરિહર સંપ્રદાય અને હરિહર સંપ્રદાય ઓધવરામજી મહારાજે પાટીદારના 48 ગામની અંદર સ્થાપિત કરી ગયા.
એટલે આ શ્રાવણ માસની અંદર ભગવાન નારાયણની સ્થાપના કરી. મને ગુરુજી એવું કહ્યું કે હરિની સ્થાપના કરી અને હરની દેવીએ જતા જતા હરિની સ્થાપના કરી. એટલે ભગવાન નારાયણ હરિ અને શ્રાવણ માસ એટલે હર, એટલે હરિ અને હરને બેને એક કરીને બતાવ્યું. એટલે ઉદ્ધવરામજી મહારાજે એટલા માટે આ શ્રાવણ માસમાં ભગવાન લક્ષ્મી નારાયણની સ્થાપના કરી છે. બહુ જ સમજો, બહુ જ વિચારી અને કેટલું પવિત્ર ઉદ્ધવરામજી મહારાજ દિશા અને પવિત્ર દિવસ આપી ગયા છે. ઉદ્ધવરામજી મહારાજને જ્યારે લાલરામજી મહારાજે કહ્યું કે મારી સમાજ એટલે ભટકી રહી છે, અત્યારે એવા કુવામાં પડી છે, જો એને બહાર નીકાળીને તો કાલે એ સમાજ કઈ દિશામાં જશે, કયો પથ પકડશે, કયું આસન પકડશે, એનું વિચારું છું ને તોય પણ મને દુઃખ થઈ રહ્યું છે. હું આંખેથી જોવું પડશે. અને એ જે લાલરામજી મહારાજે ઉદ્ધવરામને કહ્યું ત્યારે એ વાત ગુરુ શિષ્ય વચ્ચે કે નથી. આજે હું ઉપર અત્રી છાયા વંઢાય ઈશ્વરામજી ગુરુકુળ બનાવ્યું ઉદ્ધવરામજી, એની ઉપર અત્રી છાયા. એ અત્રી છાયા ક્યાં? લાલરામજી મહારાજ ઉદ્ધવરામજી મહારાજને બ્રહ્મ નિરૂપણનું જ્ઞાન આપતા અને એની અંદર બ્રહ્મ નિરૂપણનું જ્ઞાન આપતા આપતા એક દિવસ કીધું કે આ કામ કર્યું. સંકલ્પ તો બહુ મોડો દીધો. સંકલ્પ એકદમ અંતિમ સમય આવ્યો ને ત્યારે એને સંકલ્પ વડાવ્યો છે ઉદ્ધવરામજી મહારાજને, લાલરામજી મહારાજે. અને પહેલો બહુ જ સરસ વિસ્તારથી સમજાવ્યું છે. આ ભગવાન લક્ષ્મી નારાયણની પાટીદાર સમાજ વચ્ચે ઉદ્ધવરામજી મહારાજે પ્રતિષ્ઠાઓ જે કરીને લાલરામજી મહારાજે એને ઉપદેશ આપ્યો. અને નારાયણ કીધું કે ગુરુજી આપણે શિવની પૂજા કરી. હરિહર સંપ્રદાય શિવની ઉપાસના. વાંઢાની અંદર શી વાત થઈ છે? આપણી કને હોય એ દેવાય, ન હોય એ કેમ દેવાય? તો વાંઢાની અંદર કોઈ નારાયણ મંદિર નહોતું, કોઈ નારાયણ મંદિર. ભગવાન લક્ષ્મી નારાયણ મંદિર વાંઢાની અંદર નહોતું. હા, વાંઢાની અંદર લક્ષ્મી નારાયણ મંદિર નહોતું, પણ વાંઢાની અંદર શાલિગ્રામની પૂજા હતી. ઈશ્વરામની શાલિગ્રામની પૂજા કરતા. એ ઢોલિયો છે ને એ શાલિગ્રામની પૂજાથી ભરેલો ઢોલિયો, ઈશ્વરામનો ઢોલિયો. પાટીદાર સમાજને જે ગુરુજનોએ માતાજીનું મંદિર આપ્યું અને ઈશ્વરામજીનું સિંહાસન આપ્યું ને બહુ જ મોટું દાન કર્યું છે. કડવા પાટીદાર સમાજ ઈશ્વર આશ્રમના સંતોનો ઋણ પેઢીની પેઢી સેવા કરશે તો એના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે, એટલું મોટું ઋણ છે. આ તો વંઢાયનું સાધુ, કોઈક બીજી સંપ્રદાયમાં કદાચ સાધુ હતું ને કદાચ, તો પણ હું તમને એ જ કે એ જે વંઢાયના સંતોએ જે પાટીદાર માટે મહેનત કરી છે એનું ઋણ કોઈ દિવસ નહીં કરી શકે. અને એ લાલના ઉદ્ધવરામને હમલા કરી ગયા. અને હમલાની અંદર ભગવાન નારાયણનું મંદિર છે. અને નારાયણના મંદિરની સામે બેસાડી અને કહ્યું કે કામ કરજે, કડવા પાટીદાર સમાજ વચ્ચે જઈ અને તું હરિહર આપજે, અને હરિહર આપી અને તું સિંહાસન આ નારાયણનું રાખજે. પણ એક કામ કરજે, આપણે સંન્યાસી છીએ એટલે આપણે હરિહરની પૂજા કરી, એટલે શિવની અને નારાયણની પૂજા કરી, એ આપણું સંપ્રદાય અને આપણી પરંપરા છે. પણ પાટીદાર એક ભ્રષ્ટ સમાજ છે, એક સદગ્રસ્તી છે. એટલે એને નારાયણ સાથે લક્ષ્મીની પણ ઉપાસના આપે. એટલા માટે ઉદ્ધવરામજી મહારાજને લાલરામજી મહારાજે કહ્યું, કહી દીધા પછી ઉદ્ધવરામજી મહારાજ, લાલરામજી મહારાજ ઈશ્વર આશ્રમમાં આવ્યા. અને ઈશ્વર આશ્રમની અંદર આવી અને કેશવદાસજી મહારાજ બીમાર કેરા, ઈશ્વરામજીના શિષ્ય હતા. એટલે લાલરામજી મહારાજનું કાંક સ્નેહમાં વ્યક્તિત્વ થયું. આજે પાટીદાર સમાજ વચ્ચે જે જવાનું હતું, જે કહેવાનું હતું, એ ન કહી શકાનું. પછી જ્યારે લાલરામજી મહારાજનો અંતિમ સમય આવ્યો, એ તમે વાતો સાંભળી હશે કે અંતિમ સમયે એને સંકલ્પ લેવડાવ્યો. અને સંકલ્પ લેવડાવી અને કીધું કે હવે હું આ સમાજનું કામ કરતો કામ કર્યું.
તમને એ કહું છું કે ભગવાન નારાયણ જોવા માટે જો આંખો જોઈએ, ગુરુજનોને જોવા માટે જો દ્રષ્ટિ જોઈએ, એના માટે આપણે કઈ જરૂર પડશે સોની? તો કે ધર્મની. આપણી પાસે ધર્મ હશે તો એ ભગવાન નારાયણ બની શકાશે. આપણી પાસે ધર્મ હશે તો પહેલી જરૂર પડશે ધર્મની. આજે ધીરે ધીરે ધર્મ છૂટી ગયો છે. ઉદ્ધવરામજી મહારાજ કડવા પાટીદાર સમાજ વચ્ચે જઈ કરી અને 5 વસ્તુઓ એવી આપી ગયા. બે વસ્તુ કહું, કાલે મેં ત્યાં રચના પણ નથી બોલાય. એક વસ્તુ, જો તમારા ઘરને બચાવવું હોય, જો તમારા દાંપત્ય જીવનને બચાવવું હોય, તમારી દેવીને સુરક્ષિત રાખવી હોય ને, તો આજથી જ ચાલુ કરી નાખજો ઘરમાં. આવતીકાલથી આ સંકલ્પ લઈ લેજો. આ જો વાણી તમને સાંભળી હોય અને વાણી જો અંદર ઉતરી હોય ને, તો આ બે વાતને ઘરની અંદર જીવતી કાલથી જ કરી નાખજો તો ઘર બનશે. નકો 10 વર્ષમાં ઘર ખતમ થઈ જશે. બહુ સમય નથી બચ્યો. કેરણ કે પાટીદારમાં વૃદ્ધાશ્રમ નીકળે ના, પાટીદારમાં વૃદ્ધાશ્રમ નીકળે, પણ તમારું ઘર જ વૃદ્ધાશ્રમ બની જશે. તો ઘર જ વૃદ્ધાશ્રમ. આજે નથી દેખાતો, અણસાર દેખાવા લાગ્યો હોય. મા બાપના વારા ચાલુ છે. મા બાપના વારા, મંદિરમાં આરતીના વારા. આપણે ઉદ્ધવરામના શિષ્ય છીએ. કોના શિષ્ય છીએ આપણે? આપણા ગુરુજી કોણ છે? ઉદ્ધવરામજી મહારાજ આપણા ગુરુ છે, જે ભગવાનના ઘર સુધી પહોંચેલો મહાપુરુષ હતો. જાય એક વસ્ત્ર ખાલી ઢાંકી દે અને વસ્ત્રના એક ખૂણામાંથી ચાદર જરાક આમ છેટી કરો અને એમાંથી તમે ગમેલો ભરતા લાડવાના. અને ઈ મહાપુરુષે એ દ્રષ્ટિઓ નાખી છે. ભંડારા ઉદ્ધવરામજી મહારાજ એવા મહાપુરુષ. એમના શિષ્ય દયાદાસજી મહારાજ ઈશ્વર સાગર કોલાટી વાળી અને 4 કળશિયા માથે નાખે અને ઈશ્વર સાગર ઓગળી જાય. આવા મહાપુરુષોના આપણે શિષ્યો છીએ. આપણો ગુરુ બળવો છે, કાંક આપણામાં ફૂટી રહ્યું છે. એટલા માટે ઘરની અંદર જેમ બને ને એમ પહેલું આ કામ ચાલુ કરી નાખ્યો છું. 3 પેઢી સાંજે ભેગી જમતી થવી જોઈએ. જે ઘરમાં 3 પેઢી સાંજે ભેગી જમશે એ ઘર બસશે, બાકી ઘર ખતમ થઈ જશે. ગમે એટલા સાતવારા હશે તમારી પાસે સલામત, છતાં પણ ઘર બચવાનું નથી. ગમે એટલું તમે ઐશ્વર્ય ઊભું કરી નાખ્યું હશે, ગમે એટલી તમે મિલકત ઊભી કરી નાખી હશે, ગમે એટલું તમે સામાજિક શિખર ઉપર પહોંચી ગયા છો, ગમે એટલા તમે રાજકીય શિખર ઉપર પહોંચી ગયા છો, પણ એ બધું પ્રાપ્ત કર્યું પણ ઘર જ નહીં બચે તો એ પ્રાપ્તિ શું કામ થઈ? એ બધું હોય પણ જો આપણા કને ઘર જ ન હોય તો એ પ્રાપ્તિ શું કામ નહીં? હું 4 વર્ષ રામેશ્વર બેસી ગયો હતો, ગેટ ન છોડ્યો. શું કામ? એક દિવસ મને વિચાર આવ્યો કે આ બધે જઈને હું સત્સંગ કરું, બધે જઈને હું ઝાડુ કાઢું અને ગુરુદ્વારામાં કાંઈ નથી થતું તો ક્યાંય ન જવા કરો. ગુરુદ્વારા સલામત હોવું જોઈએ. જ્યાં સુધી ગુરુસ્થાન સલામત નહીં થાય ત્યાં સુધી મારે ક્યાંય જવું નથી. સંકલ્પ લઈ અને 4 વર્ષ બેસી ગયો. એક દિવસ દેવી ન છોડી અને મહાપુરુષે સંકલ્પ પૂરો કર્યો ને. એવી રીતે તમે સંકલ્પ લેજો કે મારા ઘરને જો બચાવવું હોય તો એના માટે પહેલી જરૂર છે. આજે શું કામ કહું છું? કારણ કે એક પેઢી ચાલીમાં જમેલી, એક પેઢી રસોડામાં જમેલી અને એક પેઢી પોતાના ડાઇનિંગ રૂમમાં, બેડરૂમમાં જમેલી. આ 3 પેઢીઓ અને 3 આશ્રમ થઈ ગયા છે ઘરમાં. નથી દી આવી સ્થિતિ. 3 પેઢી ઘરમાં જમતી બંધ થઈ ગઈ છે. અને જ્યાં સુધી આ કેમ કે અન્ન ભેડા એના મન ભેડા, જો અન્ન નોખા થઈ જશે તો એના મન નોખા થઈ જશે. એટલે પહેલી જરૂર છે આ કરજો શું કે ઘરની 3 પેઢી એક આસને બેસીને જમતી થઈ જોઈએ. જો આ તમે કરી શકો ને તો મને બીજી વાર તેડાવજો, અને આવું જો ન થઈ શકતું હોય ને તો મને બીજી વાર તેડાવજો. કારણ કે હું ભારરૂપ તમને શું કામ કહું છું? એટલા માટે કહું છું કે તમારો ગુરુ ઉદ્ધવરામ છે ને એટલે કહું છું.
છું. તમે બીજા કોઈ સાધુ બને દીક્ષા લીધી હોય તો મને કોઈ કહેવાની જરૂર નહોતી. આજે તમે ઉદ્ધવરામજી મહારાજે કહ્યું કે આ ભગવાન નારાયણ આગળ દીવો કરજો. ઉદ્ધવરામજી મહારાજે કહ્યું કે આ ભગવાન નારાયણ આગળ તમે અગરબત્તી પ્રગટાવજો. ઉદ્ધવરામજી મહારાજે કીધું કે તમારા છોરાને આ નારાયણને પગે લગાડજો. એક શબ્દ કીધો અને તમે માની ગયા હો. એટલા માટે હું તમને કહું છું, એનું તમે કર્યું છે એટલા માટે કહું છું. જો એ મહાપુરુષનું કહ્યું ન કર્યું અને તમારા ઉકેલે હાલ્યા ને તો મને કોઈ કહેવાની જરૂર નથી. આ સંસાર મૂકી અને હું સાધુ બન્યો છું તો પોતાનો આત્માનો ઉદ્ધાર કરવા માટે સાધુ બન્યો છું. મને કોઈ જરૂર નથી આ બાજુ આવવાની. પણ શું કામ આવું છું? કારણ કે તમે ગુરુનું કયું કરેલી સમાજ છે, ગુરુજીનું કયું કરેલું આ કામ છે. એટલા માટે એનો પુરાવો મને બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. એનો પુરાવો આ 65 વર્ષનું સિંહાસન દેખાય છે કે ઘરમાં 3 પેઢી એક આસને બેસીને જમતી થવી જોઈએ ને થવી જ જોઈએ. સાંજે અને આ કંટીમાં હમણાં સુધી હતું આ ખોવાઈ ગયું. એક છોરું ના આવ્યું તો આખું પરિવાર વાત જોતું. એક છોરું ના આવ્યું હોય તો હું આખું પરિવાર વાત જોતું અને આખો પરિવાર સાથે બેસીને જમવા ચાલુ કરજો ઘરમાં. જો ઘરને બચાવવું હોય તો ઘણો સમય નથી બચ્યો, આપણું ઘર ખતમ થઈ જવાનું. એકી અને બીજું જેનું બને ઝડપથી જલ્દીથી કાર્ય થતું હું તો પરમ દિવસે કરજો. શું કે અનેક પેઢી કદાચ એ કાર્ય કરવામાં એક પેઢી એક સાથે નહીં બેસી શકે, પણ એક પેઢીને ચાલુ કરવાનું છે. શું? ઘરમાં દૈનિક પ્રાર્થના. આ મંદિર સુના પડેલા ને એની પાછળનું કારણ ઘરમાં પ્રાર્થના બંધ થઈ ગઈ. એટલા માટે આ મંદિર સુના પડે છે. ઘરમાં જો પ્રાર્થના ચાલુ થઈ જશે તો આ મંદિર સુના પડવાના નથી. પહેલું ઘરની વૃદ્ધાવસ્થાને મંદિરમાં બેસીને પ્રાર્થના કરવાની છે. ઘરનું વૃદ્ધાવસ્થા 3 મહિના જો નિત પ્રાર્થના કરશે ને તો બાલ્ય અવસ્થા થોડતી આવી બેસી જશે. પણ વૃદ્ધાવસ્થા ઘરના મંદિરમાં બેસી અને જેવી પ્રાર્થના આવડે એવી પ્રાર્થના કરજો. એક ચાલુ આ ઘરની વૃદ્ધાવસ્થાને આ ચાલુ કરવાની જરૂર છે. એટલે બાલ્ય અવસ્થા આવીને પોતે બેસશે અને વૃદ્ધાવસ્થા અને બાલ્ય અવસ્થા પ્રાર્થના કરશે ને તો યુવા અવસ્થા કેટલાથી લખાશે? એક દી એને શરમ આવશે નહીં. પોતે આવીને બેસશે. આજે આ ઘરની 3 અવસ્થા ખૂણા નોખા થઈ ગયા છે, ક્યાંય ભેગા નથી. મને બતાવો એવું કોક ઘર બચ્યું હશે કે ઘરની 3 પેઢી એક ભેગી હોય. ગમે એવી વાતો કરતો હોય ને તો પરિવાર ઘરનું વડીલ કહેતો અમારા ઘરે રામ રાજે ખૂણામાં બેહારી અને જરાક 4 વાર મીઠી વાત કરો તો જ મળશે વાત. હા, અત્યારે પાટીદારની 60 વર્ષની પેઢી હોય ને હર ઘરમાં કઈ કહેશે વાત સાચી એ છોના નથી ખાતી. કઈ બોલવું મળે. અત્યારની યુવા અવસ્થાની વાત કરી તો યુવા અવસ્થા પાછળ કોઈ દિશા જ નથી અને બાલ્ય અવસ્થા કોઈ બેસતું નથી. આજે 5-8 વર્ષનું છોરું માં મોબાઈલ પકડાવી દે એના કારણે બેસવા તૈયાર નથી. બહુ સ્થિતિ અત્યારે ખરાબ થઈ રહી છે. એટલા માટે કહું છું આ 2 મંત્ર દઈને જાઉં છું. પહેલો મંત્ર 3 પેઢી સાથે બેસીને જમતી આવો. બીજું 3 પેઢી સાથે બેસી અને પ્રાર્થના કરતી ઘરમાં. અને ઘરમાં પ્રાર્થના થશે ને તો આ મંદિરના પ્રાર્થના સુધી ઘરને નીકળવું પડે. આવજો પણ પહેલી ઘરમાં પ્રાર્થના થાય. અને આ શું કામ કહું? મેં પહેલા પણ તમને કીધું કે તમે ઉદ્ધવરામનું કયું કર્યું ને એટલા આવું. જો એનું કયું ન કર્યું હોત અને ખપે તેમાં રજડતા હોત ને તો મારે આવું કહેવાની જરૂર નથી. અને આજે હું અહીંયા આવ્યો છું ને તો આ સાલો ડો નથી આવ્યો. આનાથી પણ પવિત્ર સાલ મને મારા ગુરુજીએ 2000ની સાલમાં ઓગાળી દીધી. શું સારો પણ આ ચિત્રમાં ઉગ્યો છું ને એટલે આ ચિત્રને ચિંતા થાય.
ખોડામાં રમ્યો છે. આ માટીની છે ને એટલા માટે આ જીયાપરની માટીની છે ને એટલા માટે આ માટી જીયાપરની દુર્ગંધ ન ફેલાઈ જાય, જીયાપર ગામ દિશાહીન ન થઈ જાય, એની એક લોહીથી જીવતા છે. અને એનાથી પણ ઉપર વાત કરું, એનાથી પણ પરિવાર કરું ને તો આપ સર્વ વધોરામના ઉપાસક છો એટલે એને મને જબરજસ્ત ગર્વ છે, ખૂબ સંતોષ અને આનંદ છે કે એવા પવિત્ર સાધુના તમે ઉપાસક છો. એમની પાસેથી તમે બુદ્ધ દીક્ષા લીધી છે, એમની પાસેથી તમે ઈષ્ટ ચરણ પ્રાપ્ત કર્યું છે એટલે જરૂર. અને એક બીજું કાર્ય આજે વાડાના સાધુ કાયમ આવ્યા, જ્યાં પર આવ્યા પણ કદી માંગ્યું નથી. વાડાના સંતે જ્યાં પર ગામમાં આગળ કદી જોડી કરાવી છે નથી પહેલા. આજ હું માંગવા આવ્યો, જો તમારાથી દેવાય તો દેજો અને ન દેવાય એવું હોય ને તો ન દેજો. આવ્યો માંગવા અને હકે ન માંગવાનું. વાડાનું સાધુ માંગીએ છીએ. પેલા નનકડું લક્ષ્મીનારાયણ મંદિર હતું ને ત્યાં પર ગુરુજી સાંભળેલું કે પેલા આખું ગામ મંદિર નાનું હતું, પણ નાનું મંદિર હતું ને તો એ મંદિરના ચોકમાં હર ઘર એક પાટી ઘઉં ભેળું કરતું અને એ ઘઉં ભેળા કરીને દશાંશ વાંડાએ પહોંચાડતા. આપણે ઘઉં એ જીયા પર લેતા, એ જીયા પર મને હું માંગવા આવ્યો, ઘઉં નથી માંગવા આવ્યો. ઘઉં ચોખા મગ મીઠું કાંઈ માંગવા એ નથી આજે માંગવા આવ્યો છું કે જીયાપર ગામની અંદર એક સનાતન દિવસ ઉજવવો. એક દિવસ સનાતન દિવસ, અને સનાતન દિવસ ઉજવવાનો તો કઈ રીતે? તો 12 મહિનાની અંદર 365 દિવસમાં એક દિવસ તમને પાંખડી કરવાની. અને પાંખડી કરવી છે કઈ રીતે? તો 12 મહિનામાં એક દિવસ પાંખડી કરજો ને હાજુ જીયા પર 12 મહિનામાં એક દિવસ ઈશ્વર આશ્રમ આવે. આ માંગવા આવ્યો છે. પણ આપણું આખું ધુમાબંધ ખપે ત્યાં મને. પછી એમ કે આ પોકારવાળા નથી પહોંચ્યા, ચોપડાવાળા નથી પહોંચ્યા, રામજી નથી, નહીં ખબર કચરો હોય મને વાત તો દે. પાંખી ને કહેવાય. અને જે દિવસે પાંખી પાડો ને તે દિવસે પાવડો પૂરો રહ્યો કે પાવડો ન પણ રહ્યો, સમજી ગયા? એવી રીતે હું તમને માનું છું અને તમે મારા સાથે બંધાજો. અને 12 મહિનામાં તમે જ્યારે ભેગા થાવ કોઈ તકડ નથી. સમાજ માટેની નાની મોટી મીટિંગ હોય ને મીટિંગની અંદર આ વાત ચિંતન કરજો. અને 12 મહિનામાં એક દી વિચાર કરો કે આપને ગુરુજીએ ધર્મ દીધો હોય ને, સનાતન ધર્મ કોને દીધો હોય? ધર્મને દીધો હોય. આ ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના આપણા વડીલો કરી, એ વડીલોની સમજણ કોને દીધી? ગુરુજીએ દીધી. તો આપણે જેને ઈષ્ટ આપ્યું, આપણે જેને કુળદેવી આપી, આપણે જેને ધર્મ આપ્યો, એને 12 મહિનામાં એક દી ન દેવાય? તો એક દિવસ પાંખડી પાડજો. અને એક દિવસ તમને કદાચ 12 મહિનામાં એક દી જીયા પર હાજુ ત્યાં પહોંચે ને તો 143 ગામને ઉઠું આવી જશે. 143 ગામને ઈશ્વર આશ્રમમાં આવતું કરશે. અને આપણે ઈશ્વર આશ્રમમાં હવે જવું પડશે, કારણ કે આપણી કને ઘરના 7 બારા પડ્યા છે, આપણી કને ખેતરના 7 બારા પડ્યા છે, દરેક મિલકતના 7 બારા છે, પણ ધર્મના 7 બારા છે ધર્મના 7 બારા. અને આ બધાની સલામતી જો ધર્મના 7 બારા હશે ને તો જ આપણી ધર્મની સલામતી છે. અને તમારા ધર્મના 7 બારાનું નામ ઈશ્વર આશ્રમ. અને હું તો અનુભવથી બોલું છું, ઈશ્વર આશ્રમમાં રહું છું એટલે ત્યાંના 7 બારા વાંચી કરીને કહું છું કે તમારા ધર્મના 7 બારા હોય તેનું નામ છે
ઈશ્વર આશ્રમ, અને ઈશ્વર આશ્રમમાં પહોંચાશે. અને ઈશ્વર આશ્રમમાં આપણે જો નહીં પહોંચી તો હજી જે નથી પેઢી આવી એ કાલ પેઢી આવી અને આ લક્ષ્મીનારાયણના ચોકમાં તમને ચૂંટીઓ ભરાવી કહેશે કે આ સાતબારાથી છેટા કેમ મળ્યા. એ પેઢી સવાલ કરશે, તેથી જવાબ આપણે શું દેશું? એટલે હમણાં તો હું ચાંપો ખોલીને બેઠો હું, ખબર નહીં કાલ પાછળ કેવો સાધુ કોણ આવશે. અત્યારે ચાંપો ખોલીને બેઠો હું, મેં ઘરે જાઉં અને એકવાર કોલાઠી વાળીને તો પાછળ આપણી જે પેઢી નથી જન્મીને એ પેઢીને બહુ જ સરસ વિસામો ખાવાનો એક મોટો ઘાટ આપણે મળી જશે. ઈશ્વર આશ્રમ આપણી ધર્મસ્થળી છે. ઈશ્વર આશ્રમે આપણે ધર્મ આપ્યો છે. ત્યાં હું વિચાર કરો કે કચ્છની અંદર દુનિયામાં પેલું મંદિર ક્યાં બન્યું? વાંઢા બન્યું ને? એ કેને બનાવ્યું? કણબી નથી બનાવ્યું, ઓધોરામે બનાવ્યું ને, એ વાંઢાના સંતોએ બનાવ્યું ને. હા, દાન પાટીદાર પાસેથી લીધું છે, પણ એ મંદિર બનાવ્યું કોને? ઈશ્વર આશ્રમના સંતોએ બનાવ્યું છે. એ મંદિર બનાવ્યા પછી 21 વર્ષ સુધી એ વાંઢાના સંતોએ સવાર સાંજ સેવા કરી છે. વિચાર કરો કે આપણી માને જેને હાચવી હોય એના ઘરના આપણે નથી તો આપણા જેવો બીજો રજડતો કોણ કહેવાય? આપણી કુળદેવીને જેને સાચવી અને કેવું મધુમંગળ તુલસીના પાંદડે અર્પિત કરી દીધું. કણબીને કીધી હાકલ કરી મારા દાદા ગુરુ શાંતિરામજી મહારાજ, પાટીદાર સમાજને હાકલ કરી અને એમની જગને અને જે શાંતિરામજી મહારાજે જે દિવસે અર્પણ કર્યું ને તે દિવસે જે 16 કોસાઈમાં એક જીયાપરનો ડોતો હતો એ પકડ્યો. અને કૌરવ ધર્મના સાતબારા તો ઈ વાંઢા ઈશ્વર આશ્રમ આવતા ખસણ તો ઈ સાતબારા બધા બતાવીશ કે જેથી શાંતિરામે મૂક્યું તેથી તમારો જીયાપરનો બાબો કયો હાજર હતો ને એ બાબો બતાવીશ કે આ ડો તમારા હાજર હતા. જો પણમાં આવશો તો ઈ ડો બતાવીશ. નકો નીચે જાણવા અને જાણવું જરૂરી છે એકદમ. અને આપણા કયા વડીલોએ ઈ માતાજીના દીવાની અંદર દીવલ પૂર્યું ને એ સમજણની આપણે જરૂર છે ને છે. અને ઈશ્વર આશ્રમે તમે પાંખી પાડો, ઈશ્વર આશ્રમે આવજો, સવારથી બપોર સુધીની પાંખી પાડજો. બપોરે ત્યાં મને ઘઉંના લાડુ ખાજો, સંભાવ બનાવજો ઘઉંના લાડુ. નકો જીયાપરના નથી તમે સમજી ઉમા બેહીને 18 આલમને સંભાળવા તો જીયાપરનું કામ કરી જવો. આ કામ પરથી હું બોલું છું. સમજી લેજો કે જીયાપરનો આજુ સદસ્ય બની ગયો છું. અને પંચાયત મોબાઈલ નામ નાખું તો નાખી દેજે મારું. પણ આ બધી વાતમાં મૂળ મને અંદરનો જુસ્સો અને અંદરનો પ્રેમ બે વાત થઈ છે. એક તમે ઉદ્ધવરામના છો અને બીજું તમે મારું લોહી છો. આ બે વાતને લઈ કરી અને તમને ઈશ્વર આશ્રમ બતાવેલો છે. કારણ કે પોતાના ઘરને ખોટી ડેલી ન બતાવાય ને, પોતાના ઘરને ખોટી ડેલી ન બતાવાય. પોતાના ઘરને તો સાચી ડેલી બતાવ. તો આ મારું ઘર છે ને, આ ઘરને સાચી ડેલી બતાવું છું. એ ડેલીનું નામ છે ઈશ્વર આશ્રમ. અને ઉદ્ધવરામજી મહારાજ જેથી સમાધિ લીધી, મેં તો મારા ગુરુજી કદી સાંભળેલી વાત છે. એ સમાધિ લેતા હતા એનાથી પહેલા એના શિષ્ય દયાલદાસને કીધું કે મોટા મોટે એના સમાધિ લીધા. અને એના સમાધિ લીધા ને તો જેડી અને રડ કરતા ને પેલો વાક્ય આમ જવાબ દીધો છે. જે દિવસે તમે પાંખી પાડો ને ઈશ્વર આશ્રમ ખાલી લાડવા ખાવાના આપજો. લાડવા તો જીયા પર જડી જશે. હવે તો ઘરે રોજ લાડવા જઈને નથી. બિચારા એ ટોકી ડોમાં હતા, ડુંગળીની પાર ને અથડું ને છાય. પણ હવે તો ભગવાને બહુ કૃપા કરી છે એટલે વાંઢાએ ઈશ્વર આશ્રમ ખાલી લાડવા ખાવાના આવજો. અહીંથી હું એમ કહું છું કે તમે પગે ના આવો, કારણ કે આ કરવું છે એ પાકું નહીં આવે. એટલે એવો આગ્રહ ન પકડજો.
દરેક ગામમાં ટ્રેક્ટર તો હે ને ટ્રેક્ટરના ટોલામાં ગાગરા ન પાત્ર અઢીટો પાત્ર. શું કામ મોદી કીધું હામું હાલે એવો રોડ બનાવું? કારણ કે માણસોના બધા ગાગરા અઢીટો તો વાંધો અઢીટો પાત્ર ટ્રેક્ટરના ટોલામાં બેસી વણાયા. બહુ આપણે સગવડ લેવાની જરૂર નથી. ભલે કદાચ તમે તમારા સગવડથી બીજું આ વાતનું તો ભલે કરજો, પણ ટૂંકમાં વાંઢાએ આવી અને ઓધોરામજી મહારાજજીની સમાધિ આપણે બેસી. ઓધોરામજી મહારાજ 48 મંદિરો બનાવ્યા અને એને એમ કીધું કે તમારો ઈષ્ટ લક્ષ્મી નારાયણ છે. ગુરુજી બોલ્યા છે. તો એની સમાધિ આગળ બેસી અને જીયાપર ગામ નિજ મંદિર આગળ બેસી અને જીયાપર ગામ વધુની તો ખાલી અડધો કલાક વધારે નહીં ને તો ખાલી અડધો કલાક ત્યાં કને જીયાપર વાંઢાએ આવી, પાંખી પાડીને વાંઢાએ આવી અને ઓધવરામ મહારાજની સમાધિ આગળ વધારે નહીં ને તો અડધો કલાક બોલવાનું છે. શું? ધૂન બોલવાની છે. અને એ ધૂન તમને આવડતી હશે પણ થોડી પાકી કરાવી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ ઉમા નારાયણ પરમ નારાયણ 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 પરમ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ. આ ધૂન ઓધોરામ મહારાજે એમ કહ્યું હોય કે તમારા ઈષ્ટ લક્ષ્મી નારાયણ છે. તો આ જીયાપર ગામ એ ઓધોરામ મહારાજની સમાધિ આગળ આ અડધો કલાક ધૂન બોલશે તો એ બાવો ભાંડો નહીં થાય. એની ચેતના ઠેકડા દેશે કે નહીં દે? આ અંધશ્રદ્ધાનો વિષય છે. આ કોઈ હું તમને અંધશ્રદ્ધા તરફ લઈ જતો નથી. એ સમાધિ આગળ આ તમે ધૂન બોલજો અડધો કલાક અને અડધો કલાક ધૂન બોલી ગયા પછી એક પરિવાર આખું, પરિવારની 3 પેઢી કોઈ તકડ ન કરજો. બપોરો દીધે રોકાવાનું ના પડે, કોઈ ઉતાવળ ન કરજો. એક પરિવારની 3 પેઢી વારા ફરતી સમાધિ આગળ આ ધૂન બોલ્યા પછી સમાધિ આગળ બેસી અને 3 પેઢીને જે પણ પોતાના ઘરની અંદર જે પણ પ્રકારનું દુઃખ હોય ને એ દુઃખ મનથી ત્યાં અર્પિત કરજો. તમારું દુઃખ ઓધોરામ દૂર કરશે ને કરશે. શું કામ? એ આપણો ગુરુજી છે. શું કામ આપણું દુઃખ દૂર કરશે? કારણ કે એનું આપણે કયું કર્યું ને, અને એનું કયું કર્યું એને 1-2 દી નથી થયા, 62 વર્ષ થયા. એનો આપણે વિશ્વાસ ઉપર વિશ્વાસ કર્યો હોય. જેને 62 વર્ષ થઈ ગયા, 62 વર્ષથી સવાર સાંજ
આપણે લક્ષ્મીનારાયણની પૂજા કરી છે 62 વર્ષથી સવાર સાંજ જેના તમને જેવો સમય મળ્યો એવા આપણે દર્શન કરવા ગયા છીએ. ભગવાનને આપણે બપોરે ભોગ ધરાવ્યો છે, સાંજે આપણે દૂધ અર્પિત કર્યું છે. 65 વર્ષની અંદર કોઈ દિવસ આપણે અપૂજ રાખ્યું છે? નથી રાખ્યું ને. તો આટલો જો એનો વિશ્વાસ આપણે રાખ્યો હોય તો હવે એનાને જય કરી અને 3 પેઢી પ્રાર્થના કરે તો એ જરૂર સાંભળશે ને સાંભળશે. એટલા માટે કારણ કે અત્યારે દુઃખમાં 3 પેઢી ડૂબેલી છે. એ દુઃખમાંથી બહાર નીકળવા માટેનો આ તમને હું રસ્તો બતાવી રહ્યો છું. આ રસ્તો એક જ છે કે આજે ઘરનું બાળક દુઃખી છે, આજે ઘરનું વડીલ દુઃખી છે, આજે ઘરની યુવા અવસ્થા પણ દુઃખી છે. આ 3 પેઢી ત્યાં મને બેસી અને મનથી પ્રાર્થના કરશે તો અચૂક એની પ્રાર્થના સાંભળશે. તમારું દુઃખ દૂર થશે. અને એટલા માટે કહું છું કે ડેલીમાં હવે કરો 40-50 વર્ષથી ડેલી આપણે કને રેડી રહી ગઈ, પણ હવે રેડી રખાય નહીં. હવે ધર્મના 7 વારા આપણે 7 વારાના બનવાની જરૂર છે. એટલા માટે આજે તમારી કને હું ઈ માંગવા આવ્યો છું. મને દેશો ને એક દી 305 ઉડાડો છે અને બીજો પૈસા લાવ્યો ને તો જૂની ભાષામાં વેલીએ ઉતારવી તો પડે. તો હું જો 12 મહિનામાં એકવાર તમારી કને આવતો તો તમે 12 મહિનામાં એકવાર આવવું પડે. હું આવ્યો આખા ગામને મળ્યો હું તો આખા ગામને આવવું પડે ને ત્યાં કને 12 મહિનામાં એકવાર. એટલે આવજો ને આવજો. આ મને દ્રઢ વિશ્વાસ છે કે જીયાપર ગામ એક દિવસ ત્યાં આવશે અને આવશે ને ત્યાં પોલાકી વાળશે ને એટલે 143 ગામ છે ને એને જબરજસ્ત પ્રેરણા મળશે કે જો જીયાપર પહોંચતું હોય તો મારું ગામ કેમ ન પહોંચે. જરૂર પ્રેરણા મળશે. અને મને તો મારું સપનું એવું છે કે પર ડે રોજ એક પરિવાર ત્યાં પંગત કરતું હોય, એ રોજ એક ગામ ત્યાં પંગત કરતું હોય, રોજ એક ગામ ત્યાં સ્તુતિ કરતું હોય, રોજ એક ગામ ત્યાં વંદના કરતું હોય અને રોજ એક ગામ ત્યાં ઓધોરામ ગણેથી કાંપો માંગતું હોય. આ દિવસ ત્યાં બનવો જોઈએ. એટલા માટે આજે તમારી પાસે આ ભિક્ષા માંગવા આવ્યો અને સાધુનો ધર્મ માંગવાનો. અને આ માંગવામાં મારો લાભ છે ને એનાથી ઘણો તમારો લાભ છે. આ માંગવામાં મને મળશે ને એનાથી વિશેષ તમને મળશે. મને શું મળશે તો અમારો સમાધિ દર્શનનો હકદાર રહીશ. સવારે ઓધોરામ મહારાજની સમાધિએ દર્શન કરીશ ને તો કહીશ કે ગુરુજી 65 વર્ષથી લક્ષ્મીનારાયણની પૂજા કરે ગામ એ ગામને મળવા ગયો હતો. એ ગામને કહીને આવ્યો કે 12 મહિનામાં એક દી તમે આવજો. આટલું ગુરુજી કરી આવ્યો છું એ કહેવાનું હું લાઈવ એટલે કહું કે ન કહું કાલ સવાર એટલે ખોટો નહીં પડું ને. એટલે સમજી લેજો કે કાલે પાનું ફાટી જશે સમાધિએ એટલે પહોંચવાનું ને જીયા પર ગામને જરૂર. અને બીજું ત્યારે સમાજની અંદર બાળકની સમસ્યા છે. આજે સમાજ વચ્ચે સગાની સમસ્યા છે. આજે સમાજ વચ્ચે વૃદ્ધાવસ્થા સમસ્યા છે. આ બધી સમસ્યાથી અત્યારે સમાજ બહુ જ અગ્નિમાં હોમાઈ ગઈ છે. ઘરની દીકરી મા બાપનું કઈ નથી કરતી. આજે આ મોબાઈલ કચ્છની છે ને, કચ્છની વાંચો તો આખા દિવસમાં નાના મોટા સમાચારો આવતા હોય. એમાં કોક સમાચાર એવા આવે કે દુઃખ થાય. એ દુઃખ એને ન કહીએ ન અંદર સહન થાય. આવી સ્થિતિ સમાજમાં સર્જાયેલી છે. હું તો કહું શરૂઆત પોતાથી કરવી પડશે. શરૂઆત કોનાથી કરવી પડશે? પોતાથી કરવી પડશે. આજે જીયાપર ગામને એક ભલામણ કરવા આવ્યો છે. શું
કે જીયાપર ગામની જેટલી દીકરીઓ ભગવાનના આશીર્વાદ લઈ ને 4 ફેરા ફરીને જે સાસરે તમે વળાવ્યું એ જીયાપરની દરેક દીકરીઓ, એ દીકરી સાસરે ગઈ હોય, એ 12 મહિના સાસરે રહી હોય, 2 વર્ષ રહી હોય, કે 15 વર્ષની હોય, કે 20 વર્ષની હોય, કે 40 વર્ષની, આ દેશ આપણી આ જીયાપર ગામની દીકરી આજુબાજુના ગામની હોવાવી તમે બાઈ બધી ઓડાવી હોય ને, અત્યારે સમાજની અંદર એક મોટામાં મોટું દર્દ છે ને, એ દર્દનું નિવારણ મારું ચિંતન છે કે શરૂઆત આપણાથી કરવી પડશે. આપણા ગામની દીકરીઓ, એ દીકરીઓ જે આપણે સાસરે ઓળાવી છે, તો જીયાપર ગામના દરેક એ દીકરીની પહેલી માને કહો, એ દીકરીની માઓને કે આજે તમે મારી વાણી સાંભળીને તો કાલે આ પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂરો થઈ જાય ને તો પહેલું કામ એ કરજો કે તમારા જમાઈને, તમારા વેવાઈને અને તમારા વેવણને આજે મારી વાણી તમે સાંભળી હોય ને અંદર ઉતરી હોય ને તમને એમ લાગે કે આ વાંઢાઈનો સાધુ બોલે તો કઈ કરજો. શું કે તમારા જમાઈને, એ જમાઈને, વેવાઈને ને વેવણને ત્રણને એ છોરીની પેલી માને કહું છું કે માને આ ત્રણને એમ કહેજો કે મારી દીકરી તમારા ઘરને સાચવતા, તમારા ઘરને ઢંઢોળતા તમને ક્યાંક 2 કડવા શબ્દ કહેવા પડે ને તો કહેવામાં આ મારા ઘરની બીક ન રાખજો. એ છોરીની માને કહું, આ જીયાપર ગામમાં જે બાઈ ઓળાવ્યો ને એની જનેતાને કહું છું. આ જનેતા એક કામ કરે. અને બીજું એ છોકરીના બાપને, આ જો મા બાપ છે ને એના જમાઈને, એના વેવાઈને અને એના વેવણને, આ ત્રણને કહી દે ને કે અમારી દીકરી મારામાં તમે તમારા પેટનું પાણી ન હિલાવજો, કદાચ કડવા 2 શબ્દ કહેવા પડે, તમારા ઘરને સાચવતા, તમારા ઘરની મર્યાદાને સાચવતા, તમારા ઘરના વિવેકને સાચવતા, તમારા ઘરની પરંપરાને સાચવતા કડવા 2 શબ્દ કહેવા પડે અને એનામાં કદાચ તમારી અમે આંખ ઊંચી કરી ને એમ કે હું કાલ મારા માત્રે જઈને કહી તો અમારી તમે બીક ન રાખજો. જેટલું કહેવું હોય એટલું કહેજો. આ જીયાપર ગામને આ હું કહેવા માટે આવ્યો છું. આ પહેલું ચાલુ કામ જીયાપર. આટલું થશે ને આ ઘણું બધું દર્દ મટી જશે. આપણે આપણાથી વિચારવું કે આપણા ગામની દીકરીઓ આજે જે ઘરમાં વવારું હોય એ ઘરને તકલીફ નથી દેતી ને આપણી છોરીની કારણે એ ઘર કે એ પરિવાર કે એ ગામ દુખી નથી ને. આ જો આટલું જો આપણે સંભાળવા થઈ જતો ને તો આજે અત્યારે પરિવાર વ્યવસ્થા જે અત્યારે ગડબડાઈ છે ને એ ઘણી સારી છે. ને આ શું કામ કહું છું જીયાપરને, મારી હર વાતમાં એક જ કાંઠો ઊભો છે. તમે વધો નામનું કયું કરી છે ને એટલે કહું છું. આપણા ગુરુ ઓધોરામજી મહારાજ છે ને એટલા માટે કહું છું. અને અત્યારે જે પણ આ જીયાપર ગામની દીકરીઓ એના અહીંયાથી વડાવીને સાસરે ગઈ હોય, વિચાર કરો કે જીયાપર ગામની દીકરી ગોકળીયામાં બેહાલી પણ ઓધોરામની ગોયણી પણ બનાવી તો જીયાપર ગામની દીકરીને ગોયણી ઓધોરામે એટલા માટે કહું છું કે આપણા ગામની ગોયણી એ ઘરની અંદર દીવો પ્રગટેલો ને એ દીવામાં દીવલ પૂરે, એ દીવો ખોલાવે નહીં એવી દીકરીને પણ શીખ દેજો. અને દીકરી જે ઘરમાં રહેશે એ ઘરના સદસ્યને પણ એવી તાકાત તમે આપી દેજો તો એ પરિવારને ઉજળું કરશે. આપણી દીકરી ને એ પરિવાર આપણા ગામને ને આપણા ઘરને પણ ઉજળું કરી દે.
દેશે. એટલા માટે આ એક સીટને કેમાં બરોબર લાગેલી મારી હે ને આ છોરીની માઉં કરશે કયું અમે કયું જીયા પર ગામની એટલે લગભગ એને 45 વર્ષથી ઉપરની કહું, કારણ કે 45 વર્ષમાં એને લગભગ એ બધી બારીને ઓડાવી દીધી હશે હે, અને 45 થી નીચે એ ઘણું થઈ ગયું હે મગજની વાંધો નથી. 45 થી નીચે એટલે અત્યારે ઘરની વૃદ્ધાવસ્થાની સલામતી આજ ઘરનું વડીલકામ ઘરમાં રડી ગયું છે. અને એનામાં એક વસ્તુ ક્યાંક સમાજનો કોઈ પ્રસંગ હોય ને પ્રસંગ એક વડીલને પણ કહું, આજે બધાને થોડું થોડું કહેતો હતો કહેવાય ને થોડી છોરી રાજી થાય એવું મને કરવું છે. એટલે એક પરિવારની અંદર રિસેપ્શન પાર્ટીનો પ્રોગ્રામ હોય લગ્ન પછી હે, તો રિસેપ્શન પાર્ટીનો પ્રોગ્રામ હોય ને એમાં 60 વર્ષના ડોમાં નવી મત ફેરી તૈયારી થવાની છોડ બેટા જાઓ એટલે આપણું નહીં કે કામ ઉપર જાય ને પછી કોક સુખનો ત્યાગ કરે. વૃદ્ધાવસ્થા કોક સુખનો ત્યાગ કરી નાખશે ને તો યુવા અવસ્થા આપણાથી દૂર નહીં થાય. ઘણું કરતા તો થોડુંક થાય એ થોડુંક જ બદલવાની જરૂર છે, પણ થાય ડુમાકને થાય થોડું પણ છોરા કેટલી ઘણું નાખે ડુમાકને થોડુંક જ ઘણું નથી એ બદલે ને થોડા પણ બદલે થોડા કે પણ છોરા ચપલે ઘણા અને એ ચપલ તેને કહી શકીએ પાછું એને કઈ નથી શકતા અને કઈ હકે ને ઈ મેં કેળી બતાવી કઈ વેવાય ને વેવણને કહી દેજો. એ આ ચપલનો અવાજ નીકળે ને એ અવાજ એની વાચા દેવા માટે આ શબ્દ મેં કીધો હોય કે આપણા ગામની દીકરી જે ઘરમાં દીધી હોય એ જમાઈને આપણા વેવાઈને વેવણને એટલું કહેશો ને તો વેવાય બોલતો થશે, વેવાણ થોડીક બોલતી થશે. આપણી છોરી કાંક ચપલેલી અને આ તમને આટલું કહું ને આપણી છોરી ચપળતી જ્યાં બંધ થશે ને તો આપણા ઘરમાં જે છોરી આવી ને આપણે ચપળતી હોય જેવું હોય ગૌરવ હોય ને આપણી છોરી ત્યાં ચપળતી બંધ થશે અને એ આવી કરી આજની તો કાલે વેવાય ને વેવાણ આપણા ઘરે આવીને કેસે કે આપણા છોરાને કહેશે, આપણા દીકરાને ને આપણા વહુને કહેશે. એક દિવસ કહેશે હખર નરે ને આ તો હોળી રાત ને કડવી નરે નહીં કઈ દે હે તઈ આવીને કહેશે આવી કરી અને આપણા દીકરાને ને આપણી વહુને આવીને કહેશે કે તમારી ખરેખર હાવ એટલી હખર અમને રસ્તો બતાવ્યો અને આ ઘરમાં સુખ શાંતિ ના પડાય થઈ ગયો હે થઈ જશે છોરા માટે પોતે આપણે નીચે પડે પછી આ ધીરે ધીરે રેવના ધીરે ધીરે સબ કુછ હોય માલી સીચે સોગડા ઋતુ આયકર હોય. આપણા આ ઘરની અંદર આવી રીતે વ્યવસ્થા ધીરે ધીરે જો સુધરશે ને તો આપણું ઘર 3 પેઢી સાથે બેસીને જમતું પણ થશે. આવી રીતની વ્યવસ્થા જો સુધરશે તો 3 પેઢી સાથે બેસીને પ્રાર્થના કરતું પણ થશે અને આવી રીતની વ્યવસ્થા સુધરશે તો સમયનું કાંક દુઃખ આવ્યું હોય, સમયનું કાંક વાવાઝોડું આવ્યું હોય તો એની સામે સંઘર્ષ કરવામાં 3 પેઢી ભેગી થઈ અને સંઘર્ષ કરશે. આજે સમાજમાં ક્યાંક આપઘાતો પણ થવા લાગ્યા છે. ઊભું થયું પહેલા શું થતો ખબર સમાજમાં પહેલા પાયું કૂવામાં પડતી
પહેલા કોણ પાયું પડતી કુવા, હવે પાયું જ પડતી કુવા. એટલે ખેલોમાં સમજો એવડું વાક્યપડો પેલા આ ચપળતા સાચી વાત, એટલે કુવા પાયું પડતી. હવે સમજી ગયા નથી ચપળતા, તો હવે તમે એમાં ચપળો એટલે ચપ્પલમાં બધું આવી જાય. સમજી લેજો શું કહેવા માંગુ. બધું એનું આવી જાય. પણ કે રીતે ગાડાના બે પેર જો બરાબર હોય ને તો એ ભારી ઠેકાણે પહોંચે. જો ગાડાના બે પેર સલામત હોય ને તો એ સંસાર રૂપી ભારી છે ને એ ભારી ઠેકાણે પહોંચે. અને જો બે ગાડા બરોબર ન હોય ને તો ભારી જે પહોંચાડી હોય ને ત્યાં ન પહોંચે. અને વચ્ચે ગાંઠ ખુલી જાય ને તો એ વચ્ચે ગાંઠ ખુલી જાય તો એ બધું રોકકટ થઈ જાય. એટલા માટે કહું છું કે સંસાર રૂપી જે ભારી છે ને એ ભારીને જો ઠેકાણે પહોંચાડ્યો છે ને તો આ બે પહેરનો સલામત કરજો. હમણાં જે મેં ચાર વાતો કરીને એ વાતોમાં મૂળ તમારા બે પહેરનો સલામત રાખવા માટેની વાત કરી હતી. તમારો સંસાર મંગળ રહે, તમારું પરિવાર મંગળ રહે, એના માટે આ તમને મેં આ ચાર વાતો કરી હતી. કારણ કે શાસ્ત્રની વાતો કરવા જાઉં તો અનંત પડી છે, પણ એ શાસ્ત્ર કરતા એ શાસ્ત્રને સમજવું જરૂરી છે. પણ એ શાસ્ત્ર કરતા પહેલું ઘરરૂપી શાસ્ત્ર સલામત હશે ને તો એ શાસ્ત્ર આપણાથી ઘરરૂપી શાસ્ત્રને વ્યવસ્થિત બનાવજો. અત્યારે ઘરરૂપી શાસ્ત્રની ચાદર, ઘરરૂપી શાસ્ત્રની નું અત્યારે અઢેડો ના ખૂણા અત્યારે તોડમાડ થઈ ગયા છે. એટલે એ થાય જીયાપર ગામ લક્ષ્મીનારાયણ ભગવાનનો જો 62મો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવું જ બધું હોય, 62 વર્ષથી આપણે ભગવાન નારાયણની પૂજા કરતા હોઈએ તો જીયાપરની એક ડેરીમાં પણ અવાજ એવો ના આવવો જોઈએ. એ જ સાચી પ્રતિષ્ઠા છે. દરેક ગામની અંદર મંગળ થતું હોય, દરેક ઘરની અંદર મંગળ થતું હોય, દરેક ઘરની અંદર એવા સારા શ્લોક સંભળાતા હોય. એ ઘર કઈ બનશે કે ત્રણેય પેઢીની વિચારધારા એક બનશે. અને એના માટે આપણે આ લક્ષ્મીનારાયણ ભગવાનનો મહોત્સવ ઉજવીએ છીએ. જીયાપર ગામની અંદર અખંડતા બની રહે, જીયાપર ગામની અંદર એકતા બની રહે, જીયાપર ગામની અંદર સંપ બની રહે. અને મેં કહ્યું કે જીયાપર ગામ ઈશ્વર આશ્રમ આવતું થતું બની રહે એવી જ લક્ષ્મીનારાયણ ભગવાન પાસે, મા ભગવતી ઉમિયા પાસે અને ભગવાન આશુતોષ પાસે મારી હૃદયની પ્રાર્થના. અને જીયાપર ગામ જ્યારે હાકલ કરશે આ વાંઢાનો સાધુ ઉઘાડા પગે ભોગવતો અને ઉઘાડા પગે ભોગવતો એટલા માટે આવીશ કે 62 વર્ષથી તમે લક્ષ્મીનારાયણની ઉપાસના કરો છો. એટલે એ છબીને જોઈ કરી આ છબીને પહેલી એ છબી દેખી અને એ છબીના આધારથી અને લક્ષ્મીનારાયણની પૂજા અખંડ હશે તો આ સાધુ આવશે. એની પૂજા જો અખંડની હોય ને પણ સાધુ આવી શકવાનો નથી. તો લક્ષ્મીનારાયણની ઉપાસના હર ઘરમાં રહે, કુળદેવીની જ્યોત હર ઘરની અંદર રહે અને ગુરુ વંદના હર પરિવાર કરતું રહે એવી જ ભગવાન લક્ષ્મીનારાયણના ચરણમાં, મા ભગવતી ઉમિયાના ચરણમાં અને સમાધિ વાંઢાઈની ટેકરીમાં બેઠેલા સર્વ ગુરુના ચરણમાં પ્રાર્થના. ગુરુજીએ કેવું આપેલા કે એવા સુખના સાગર ભગવાન છે, કે એવા સુખના કે તેનો લક્ષ્મી નારાયણ નામ છે, એવો લક્ષ્મી નારાયણ નામ છે, એવા સુખના સાગર ભગવાન છે, કે એવા સુખના સાગર ભગવાન છે, કે ગુરુ બોધ
અમર ગામ ઓમ નમઃ જો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી મહારાજ શ્રીએ આપણે સરસ મજાનું જ્ઞાન પીસ્યું, જેમાં એને આપણને બે મંત્ર આપ્યા કે 3 પેઢી સાથે જમતી થાય અને દૈનિક પ્રાર્થના, સમૂહ પ્રાર્થના જે આપણે ઘરમાં જો કરશું તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણા મંદિર કોઈ ખાલી રહે અને એક દિવસ પાછી પડી અને ઓઢાય ઈશ્વર આશ્રમ આપણે ના જઈએ. જો આ બે વસ્તુ જે મંત્ર બે આપ્યા એ જો આપણે જરૂર જો ઘરમાં કરશું ને તો આ બીજા બે કામે ને એ આપોઆપ ભગવાન આપણને બુદ્ધિ આપશે અને આપોઆપ થઈ જશે. તો આ આપણે ઘણા ઘરોમાં પ્રાર્થના ચાલુ છે, પણ સમૂહ ભોજન જે છે 3 પેઢીનું એવું ઘણા બધા ઓછા ઘરોમાં છે. તો એ આ મહારાજશ્રીએ આપણને સલાહ આપી તો એ એક જરૂરથી સૌએ 3 પેઢી સાથે જમે એવું એક ભગવાન પાસે જો આપણે ભગવાન ઉદ્ધવરામ મહારાજે આપણે ઈષ્ટદેવ આપ્યા અને આપણે સ્વીકાર્યા તો આ પણ એક ઉદ્ધવરામના શિષ્ય તરીકે આપણે આ મહારાજનું પણ એક વચન સ્વીકારીએ કે 3 પેઢી આપણે સાથે જમીએ અને સમૂહ પ્રાર્થના ઘરમાં ગૃહ પ્રાર્થના કરીએ એવું આપણે આજથી નિયમ લઈએ. અને હવે આપણે જે આપણા આ 4 ટાઈમના બ્રહ્મભોજનના સમૂહ પ્રસાદના દાતા છે તો એવા કરશન કાનજી દિવાળી ઘણા બધા આપણે ઓળખતા હશું અને કડિયા કામ કરતા તે દિવસે આ ઘડિયા હતા કે કપાયેલા પથ્થરે જ હતા. જંગલમાંથી આવતા એવા જ પોણા હતા, એ પોણાને ઘડી અને 50 રૂપિયા જો એ કમાતો હોય ને તો મને ખ્યાલ છે 10 રૂપિયા ભગવાનના કામ માટે ચોક્કસ વાપરતા એ મને ખ્યાલ છે, મને હજી સુધી યાદ છે. એના ખિસ્સામાં 50 રૂપિયા હોય ને તો 10 રૂપિયા એ ભગવાનના કાર્યમાં ગમે ત્યાં વાપરતા. એટલે દાતા જે હોય ને એનું લોહી છાનવું જાય નહીં. અને એનામાં સત્સંગ પણ એટલો જ હતો કે આપણે જે આ સત્સંગ કરીને એમાં તબલા વગાડતા, કરશન કાનજી દિવાળી તબલા વગાડતા. એટલે દાતાનું લોહી અને ધર્મ સાથે જોડાયેલા હતા. તો એવા દાતાનું લોહી હોય ને એ ક્યાંય છાનવું રહે નહીં. તો આજે પણ એવા જ દાતા કરશન કાનજી ના પુત્ર જે દાતા હતા અને એના જ પુત્ર જેમ કહે કે દાતાનું લોહી છાનવું રહે નહીં, તો એવા જ શાંતિલાલ કરશન દિવાળી કરશનભાઈના પુત્ર શાંતિભાઈ એમને અત્રે આપણે મહારાજશ્રીના હસ્તે શાલ ઓઢાડી અને સન્માન કરશું. તો શાંતિભાઈ સચોડે તો ન હોય તો એકલા આવો અને તમે મહારાજશ્રીના હાથે આપણું સન્માન સ્વીકારો. શાંતિભાઈ અને આપણે વધારે મુકામે લગભગ બધા જતા જઈએ છીએ, પણ ઘર આઠમના આપણે અહીંથી ભૂતપાળા ઘણા બધા જાય છે. તો એને પણ વિનંતી કે ત્યાં બાપુ હશે અને એમના આશીર્વાદ જરૂરથી લેજો અને ત્યાં પણ ભોજનની વ્યવસ્થા હશે તો એ પણ ભોજનની વ્યવસ્થા ત્યાં ભોજનનો લાભ લઈ અને પછી જ આપણે પાછું આવવાનું. તો એના પણ આશીર્વાદ આપણે લેશું. તો હવે આપણે ભગવાન આપણા ઈષ્ટદેવનો શ્લોક બોલી અને આજની આ સભા પૂર્ણ કરશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગ્યમ લક્ષ્મીકાંતમ
લો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, ગુરુ શ્રી ઉદ્ધવનાથજી મહારાજ કી, ગુરુ